जय महाराज विद्यार्थी मित्रों, धोरण 6 में गणित विषय में प्रकरण नंबर 8 दशांश संख्याओं में हवे आपणे स्वाध्याय नंबर 8.6 जोईए। बराबर, तो 8.6 में शुं छे, बादबाकी पर आखुं स्वाध्याय छे। बराबर, तो आपणे जेवी रीते सरवाळा करीए छे एवी रीते आपणे बादबाकी करवानी छे। बराबर, आपणे जे वधी छे ए लेता मूकता आपणने आवडવું જોઈએ। बराबर, तो આપણે શરૂઆત કરીએ કે એ છે 20.75 રૂપિયામાંથી 18.25 રૂપિયા બાદ કરો। બરાબર, તો આપણે મૂકીએ આ રીતે કે 20.75 ઓછા 18.25। બરાબર, તો અહીંયા છે રૂપિયા। આપણે જેવી રીતે બાદબાકી કરીએ છીએ એવી રીતે જ આપણે બાદબાકી કરવાની છે। 5 માંથી 5 જાય તો 0 રહેશે, 7 માંથી 2 જાય તો 5 રહેશે। बराबर, पॉइंटनी नीचे पॉइंट। अहींया 0 मांथी 8 जशे नहीं, एटले आपणे शुं करवुं पड़शे, आगळथी वधी लईशुं तो अहींया रहेशे 1। बराबर, अहींया थशे 10, 10 मांथी 8 जाय एटले 2 रहेशे अने अहींया आवशे 0, एटले जवाब आवे छे आपणो 2.50 रूपिया। बराबर, एवी रीते आपणे बी जोईए तो बी में शुं छे, 250 मीटर मांथी 202.54 मीटर। बराबर, 250 मीटर मांथी 202.54 मीटर आपणे बाद करवाना छे। बराबर, तो अहींया आपणे पद मूकीए के 250 अहींया पॉइंट छे। बराबर, तो आपणे 0 0 मूकी दईए। 250.00 मीटर ओछा 202.54 मीटर। बराबर, आवी रीते आपणे पद मूकवानुं छे। तो अहींया 0 मांथी 4 जशे नहीं, अहींया पण 0 मांथी 5 नहीं बाद थाय। बराबर, अहींया 0 मांथी 2 बाद थशे नहीं, तो आपणे आगळथी वधी लईशुं, अहींयाथी 4 लईए। बराबर, तो अहींया केटला थाय, 10 थाय, परंतु अहीं आगळ आपणे वधी जोईशे। बराबर, અહીંથી એક વધી આપણે લઈ લઈએ તો અહીંયા 9 થશે, અહીંયા ફરી 10 થશે। બરાબર, પરંતુ અહીં હજી આગળ આપણે વધી જોઈશે તો અહીંયા 9 રહેશે અને અહીંયા 10 થશે છેલ્લે। બરાબર, તો 10 માંથી 4 જાય તો અહીંયા રહેશે 6, 9 માંથી 5 જાય તો અહીંયા રહેશે 4। બરાબર, 9 માંથી 2 જાય તો અહીંયા રહેશે 7। બરાબર, અહીંયા રહેશે 4 અને અહીંયા આવી જશે 0, તો 47.46 मीटर जवाब आवशे। बराबर, આવી રીતે આપણે સી જોઈએ તો સી બરાબર શું છે, 8.40 રૂપિયામાંથી 5.36 રૂપિયા। 8.40 રૂપિયામાંથી 5.36 રૂપિયા બાદ કરવાના છે। બરાબર, તો અહીંયા આપણે મૂકીએ 8.40 રૂપિયા ओछा 5.36 रूपिया। बराबर, तो केटला रहेशे, तो अहींया 0 मांथी 6 बाद थशे नहीं एटले अहींया 3 रहेशे, अहींया थशे 10। बराबर, वधी आपणे लेवानी छे। 10 मांथी 6 जाय तो 4 रहेशे, अहींया 0 आवशे। 8 मांथी 5 जाय तो 3 रहेशे। बराबर, तो आटला रूपिया जे छे ए बाकी रहेशे। बराबर, પછી આવી રીતે બાકીના ડી અને ઈ જે છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે। બરાબર, આપણે બીજો દાખલા નંબર 2 જોઈએ તો દાખલા નંબર 2 માં શું છે કે કિંમત શોધો। બરાબર, આમાં પણ બાદબાકી કરવાની છે આપણે। અહીંયા એમાં છે કે કિંમત શોધો। બરાબર, તો શું કરવાનું છે, 9.756 ઓછા 6.28 એ બરાબર આપણને આપ્યું છે 9.756 ઓછા 6.28 છે। બરાબર, અહીંયા આપણે 0 મૂકીએ તો અહીંયા 6, 5 માંથી 8 જશે નહીં એટલે આપણે વધી લેવી પડશે। અહીંયા 6 રહેશે, અહીંયા 15। બરાબર, 15 માંથી 8 જશે તો રહેશે 7, 6 માંથી 2 જશે તો રહેશે 4, પોઈન્ટની નીચે પોઈન્ટ આવશે અને 9 માંથી 6 જશે તો રહેશે 3। બરાબર, એવી રીતે આપણે બી જોઈએ અહીંયા તો बी में शू है, 21.05 ओछा 15.27। बराबर, 21.05 ओछा 15.27 है। बराबर, 5 मांथी 7 जशे नहीं, अहींया 0 मांथी नहीं जाए
અહીંયા એકમાંથી નહીં જાય તો આપણે આગળથી વધી લઈશું, અહીંયા થશે 11 બરાબર, પરંતુ આપણે આગળ વધી લેવી પડશે તો અહીંયા 10 થઈ જશે, અહીંયા 10 રહેશે બરાબર, તો અહીંયા હજી આગળ વધી લેવી પડશે એટલે અહીંયા 9 થશે અને અહીંયા થશે 15 બરાબર। તો હવે આપણે બાદબાકી કરીશું તો 15માંથી 7 જશે તો 8 રહેશે, 9માંથી 2 જશે તો કેટલા રહેશે 7 રહેશે, 10માંથી 5 જશે તો 5 રહેશે બરાબર। તો આવી રીતે આપણે આ જે દાખલા છે એ ગણી શકીએ બરાબર। પછીના બાકી બીજા 2 દાખલા છે એ આ રીતે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે બરાબર છે। સહેલા દાખલા છે તમને આવડશે બરાબર, વધી લેતા ખાસ આવડવું જોઈએ બરાબર છે। હવે આપણે આગળ જોઈએ તો આગળ છે દાખલા નંબર 3 બરાબર। સંખ્યા આપણે વાંચીએ તો રાજુએ 35.65 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું, તેણે દુકાનદારને 50 રૂપિયા આપ્યા, તો દુકાનદાર પાસેથી રાજુએ કેટલા રૂપિયા પાછા મેળવ્યા બરાબર। શું છે કે 35.65 રૂપિયાનું રાજુ શું ખરીદે છે, પુસ્તક ખરીદે છે બરાબર। એક પુસ્તક એ લે છે દુકાનદાર પાસેથી અને દુકાનદારને તે કેટલા પૈસા આપે છે, 50 રૂપિયા આપે છે બરાબર। કેટલા રૂપિયા આપે છે તો 50 રૂપિયા આપે છે। તો હવે દુકાનદાર પાસેથી રાજુ પાછા કેટલા પૈસા લેશે, તો આમાં આપણે શું કરવાનું છે, બાદબાકી કરવાની છે બરાબર, કે 35.65 રૂપિયા જે છે એ 50 રૂપિયામાંથી દુકાનદાર જે છે એ કાપી લેશે બરાબર, એટલા રૂપિયા લઈ લેશે, બાકીના જે વધશે તે રાજુને પાછા આપશે બરાબર। તો એના માટે આપણે શું કરવું પડશે, બાદબાકી કરવી પડશે। તો 50 રૂપિયા દુકાનદારને રાજુએ આપ્યા બરાબર, રાજુએ આપ્યા અને તે શું કરે છે 35.65 રૂપિયાનું પુસ્તક ખરીદે છે બરાબર, પુસ્તક ખરીદે છે। તો હવે દુકાનદાર કેટલા રૂપિયા પાછા આપશે તે શોધવા માટે શું કરવાનું છે, તો આપણે બાદબાકી કરવી પડશે। તો અહીંયા આપણે બાદબાકી કરીએ કે 50 રૂપિયા ઓછા 35.65 રૂપિયા બરાબર। તો આની બાદબાકી આપણે કરવી પડશે। તો અહીંયા સાઈડ પર આપણે બાદબાકી કરી લઈએ, 50.00 આપણે લખી શકીએ। 50 જે છે એ પૂર્ણ સંખ્યા છે બરાબર, એટલે પોઈન્ટની ડાબી બાજુ આપણે લખીશું અને છેદમાં આ 35.65 જે છે એ પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એવી રીતે આપણે મૂકવાની છે બરાબર। અહીંયા બાદબાકીની નિશાની, હવે બાદબાકી કરીએ તો અહીંયા શૂન્યમાંથી 5 નહીં જાય, આ શૂન્યમાંથી 6 નહીં જાય બરાબર, આ શૂન્યમાંથી 5 નહીં જાય, તો આપણે શું કરવું પડશે, આગળથી વધી લેવી પડશે। અહીંયા રહેશે 4 તો અહીંયા કેટલા થશે 10 બરાબર, પરંતુ આગળ પણ એક વધી લેવી પડશે એટલે 10 પાસેથી એક વધી લઈશું તો અહીંયા 9 રહેશે, અહીંયા થશે 10 બરાબર, હજી આગળ વધી લેવી પડશે એટલે અહીંયા રહેશે 9 અને અહીંયા થશે 10 બરાબર। હવે બાદબાકી કરીએ તો આ 10માંથી 5 જાય તો કેટલા રહે, 5 રહેશે બરાબર, આ 9માંથી 6 જાય તો કેટલા રહેશે, 3 રહેશે અને આ 9માંથી 5 જાય તો 4 રહેશે અને આ 4માંથી 3 જાય તો 1 રહેશે બરાબર। તો કેટલા શું જવાબ મળ્યો આપણને, 14.35। તો 14.35 રૂપિયા રાજુને પાછા મળ્યા બરાબર છે, આટલો જવાબ આવે છે। હવે પછી જોઈએ દાખલા નંબર 5 બરાબર। દાખલા નંબર 4 જે છે એ પણ આવો જ છે, એમાં તમારે આ રીતે બાદબાકી કરવાની છે બરાબર। તો એ દાખલો જે છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે। પછી આગળ આપણે દાખલા નંબર 5 જોઈએ તો ટીના પાસે 20 મીટર અને 5 સેન્ટીમીટર લાંબુ કાપડ હતું, તેણે પડદા બનાવવા માટે 4 મીટર 50 સેન્ટીમીટર લંબાઈનું કાપડ તેમાંથી કાપ્યું, તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું બરાબર। તો અહીંયા શું કરવાનું છે કે 20 મીટર અને 5 સેન્ટીમીટર છે બરાબર, એકમ કેવા છે, અલગ અલગ છે। તો આપણે પહેલાં
એકમ જે છે સરખા કરવા પડશે, બરાબર। ટીના પાસે 20 મીટર 5 સેન્ટીમીટર કાપડ છે, બરાબર। આને આપણે આ જે 5 સેન્ટીમીટર છે તેને આપણે મીટરમાં ફેરવીએ તો શું થશે? 100 સેન્ટીમીટર બરાબર થશે 1 મીટર, બરાબર। તો અહીંયા છે 5 સેન્ટીમીટર છે, બરાબર થશે પ્રશ્નાર્થ। તો અહીંયા આવશે 5/100, બરાબર। તો શું આવશે? 0.05 મીટર આવશે। હવે 20 મીટર અને 0.05 મીટરનો આપણે સરવાળો કરીએ તો જવાબ આપણને શું મળે કે 20.00 વત્તા 0.05 આપણે કરીએ તો જવાબ આપણને મળે છે 20.05 મીટર। તો આપણે જે છે સેન્ટીમીટર અને મીટરમાં ફેરવ્યું, બરાબર। તો કુલ આટલા મીટર કાપડ છે ટીના પાસે છે, બરાબર। તો પછી શું છે કે 4 મીટર 50 સેન્ટીમીટર લંબાઈનું કાપડ તે આ જે કાપડ છે તેમાંથી કાપી લે છે, બરાબર। તો આને પણ આપણે મીટરમાં એક સરખો એકમ કરવો પડશે, બરાબર। 4 મીટર 50 સેન્ટીમીટર લંબાઈનું કાપડ તેમાંથી શું કરે છે? કાપી લે છે, બરાબર। તેમાંથી કાપી લે છે। તો આમાં પણ આપણે 4 મીટર તો છે જ, બરાબર। 4 મીટર છે તો 50 જે સેન્ટીમીટર છે એને આપણે મીટરમાં ફેરવીશું તો શું કરીશું? 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, બરાબર। તો અહીંયા આવશે 50 સેન્ટીમીટર, બરાબર પ્રશ્નાર્થ। તો અહીંયા શું આવશે? 50 × 1/100 આવશે, બરાબર। તો અહીંયા જવાબ આવશે 0.50, બરાબર। 50/100 છે એટલે 0.50 જવાબ આવશે। હવે 4 અને 0.50નો આપણે સરવાળો કરીશું તો જવાબ આપણને મળશે 4.50 મીટર, બરાબર। 4.50 મીટર આપણને જવાબ મળે છે। હવે તમને સરવાળો કરતાં આવડી ગયો હશે, બરાબર। અહીંયા આપણે 4.00 વત્તા 0.50 આપણે કરીએ તો જવાબ આપણને છેદમાં નીચે મળે કે 4.50, બરાબર। આવી રીતે આપણે સરવાળો કરવાનો છે। તો હવે આ બંનેના આપણે એકમ સરખા કરી લીધા, બરાબર। હવે શું છે કે તે આટલું જે કાપડ છે 20 મીટર 5 એટલે કે 20.05 મીટર કાપડમાંથી તે 4.50 મીટર કાપડ કાપી લે છે। તો હવે કેટલું કાપડ બચે છે તે શોધવા માટે શું કરીશું? આ જે કાપડ છે તેમાંથી આપણે આ બાદ કરવું પડશે, બરાબર। એટલે માંગેલો જે જવાબ છે એ આપણને મળી જશે। તો આપણે અહીંયા ગણતરી કરીએ કે ટીના પાસે બાકી રહેલું કાપડ, બરાબર। ટીના પાસે બાકી રહેલ કાપડ, બરાબર શું આવશે? 20 મીટર 5 સેન્ટીમીટર, બરાબર ઓછા 4 મીટર 50 સેન્ટીમીટર છે, બરાબર। આનો આપણે એકમ સરખો કર્યો તો આપણે શું કર્યું કે 20.05 મીટર આપણને મળ્યું, બરાબર। અહીંયા મળ્યું આપણને 4.50 મીટર। તો અહીંયા જવાબ આપણને શું મળશે? અહીંયા આપણે સાઈડ પર કરી જોઈએ, બરાબર કે 20.05 મીટર ઓછા 4.50 મીટર, બરાબર। તો 5માંથી 0 જાય તો અહીંયા 5 રહેશે, અહીંયા 0માંથી 5 જશે નહીં, અહીંયા 0માંથી 4 જશે નહીં, આગળથી આપણે વધી લેવી પડશે, અહીંયા થશે 10, પરંતુ આગળ હજી આપણે વધી એક લેવી પડશે એટલે અહીંયા રહેશે 9 અને અહીંયા થશે 10, 10માંથી 5 જાય તો અહીંયા રહેશે 5, પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો છે, 9માંથી 4 જાય તો અહીંયા રહેશે
5 બરાબર અને અહીંયા રહેશે 1 એટલે જવાબ આવશે 15.55 મીટર બરાબર. આટલું જે કાપડ છે એ ટીના પાસે બાકી રહેશે બરાબર. હવે પછીનો દાખલો આપણે જોઈએ તો પછી શું છે કે આકાશે 10 કિલોગ્રામ શાકભાજી ખરીદી. તેમાંથી તેણે 3 કિલોગ્રામ 500 ગ્રામ ડુંગળી, 2 કિલોગ્રામ 75 ગ્રામ ટામેટાં અને બાકીના બટાટા ખરીદ્યા. તો ખરીદેલા બટાકાનું વજન કેટલું થશે બરાબર. તો અહીંયા આપણને આપ્યું છે કે આકાશે કુલ કેટલા કિલોગ્રામ શાકભાજી ખરીદી, તો કુલ 10 કિલોગ્રામ આપ્યા છે બરાબર. તેમાંથી તે 3 કિલોગ્રામ 500 ગ્રામ ડુંગળી ખરીદે છે અને 2 કિલોગ્રામ 75 ગ્રામ ટામેટાં ખરીદે છે બરાબર. અને બાકીના બટાકા તો આપણે શું કરવું પડશે, 10 કિલોગ્રામમાંથી આ જે ડુંગળી અને ટામેટાનું જે વજન આપ્યું છે એ આપણે બાદ કરવું પડશે. આપણે બાદ કરીશું તો બટાકાનું જે વજન છે તે આપણને મળી જશે બરાબર. તો આપણે દાખલો ગણીએ તો આકાશે ખરીદેલી કુલ શાકભાજી કેટલી છે બરાબર છે 10 કિલોગ્રામ બરાબર. 10 કિલોગ્રામ છે. તેમાં ડુંગળીનું વજન કેટલું છે, તેમાં ડુંગળીનું વજન બરાબર છે 3 કિલોગ્રામ અને 500 ગ્રામ છે બરાબર. 3 કિલોગ્રામ 500 ગ્રામ છે. તો આને આપણે આ જે 500 ગ્રામ છે એના આપણે કિલોગ્રામમાં ફેરવીશું તો શું થશે, 500 ગ્રામ ગુણ્યા 1/1000 વડે ગુણાશે બરાબર. તો અહીંયા જવાબ આવશે 0.500 કિલોગ્રામ બરાબર. તો આ બંનેનો આપણે સરવાળો કરીશું તો થશે 3.500 કિલોગ્રામ ડુંગળી થશે બરાબર. આને આપણે કિલોગ્રામમાં ફેરવી દીધા. એવી રીતે આપણે બટાકાનું વજન શોધીએ ટામેટાં બરાબર. ટામેટાનું વજન બરાબર કેટલું આપ્યું છે આપણને, 2 કિલોગ્રામ 75 ગ્રામ બરાબર. હવે 75 ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવી દઈએ બરાબર. તો થશે 1/1000 બરાબર. આપણને ખબર છે કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ, 1000 ગ્રામ. એટલે આ 1/1000 વડે આપણે ગુણવા પડશે બરાબર. હવે 75/1000 એટલે આને આપણે કઈ રીતે લખીશું, 0.075 બરાબર. હવે 2 કિલોગ્રામ અને 0.075નો આપણે સરવાળો કરીશું આ બંનેનો. આ તો કિલોગ્રામમાં છે જ બરાબર, એટલે આને કશું આપણે કરવાની જરૂર નથી. પરંતુ અહીંયા 75 ગ્રામ છે, અહીંયા 500 ગ્રામ છે. તો આ જે ગ્રામ છે તેને આપણે કિલોગ્રામમાં ફેરવવા પડશે બરાબર. એટલે આપણે આ રીતે કિલોગ્રામમાં ફેરવ્યા અને આ જે કિલોગ્રામ 3 કિલોગ્રામ આપણને આપ્યા છે એ બંનેનો આપણે સરવાળો કરવો પડે બરાબર. એટલે આપણને કુલ કિલોગ્રામ જે છે એ મળે. તો અહીંયા શું કરવાનું છે, આપણે 2 કિલોગ્રામ બરાબર. આપણે સાઈડમાં સરવાળો કરીએ કે 2 કિલોગ્રામ છે બરાબર, વત્તા આપણે શું કરવાનું છે 0.075 કિલોગ્રામ બરાબર. તો અહીંયા થશે 5, અહીંયા આવશે 7 બરાબર. 0 પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીશું, 2 + 0 તો 2 બરાબર. એટલે અહીંયા થશે 2.075 કિલોગ્રામ બરાબર. એકમ જે છે એ હવે સરખો થઈ ગયો બરાબર. હવે શું છે કે 10 કિલોગ્રામમાંથી તે 3.500 કિલોગ્રામ ડુંગળી અને 2.075 કિલોગ્રામ ટામેટાં ખરીદે છે બરાબર. એટલે આ બંનેનું આપણે જે સરવાળો કરીશું, આ બંનેનો આપણે સરવાળો કરવો પડશે પહેલાં બરાબર. પછી એને આપણે 10માંથી બાદ કરીશું. તો હવે આગળ લખીએ આપણે કે ડુંગળી અને ટામેટાનું કુલ વજન કેટલું થશે એ શોધવું પડશે આપણે બરાબર. કુલ વજન બરાબર આવશે 3.500 કિલોગ્રામ વજન શેનું છે, ડુંગળીનું બરાબર, વત્તા
2.075 કિલોગ્રામ વજન છે ટામેટાનું, બરાબર. હવે આ બંનેનો આપણે સરવાળો કરીશું તો અહીંયા આવશે 5, અહીંયા આવશે 7, બરાબર. અહીંયા 5, અહીંયા આવશે 3 ને 2 5, બરાબર. તો 5.575 કિલોગ્રામ કુલ વજન છે, બરાબર. કુલ વજન છે. હવે શું કરવાનું છે? હવે આ જે કુલ વજન મળ્યું આપણને ડુંગળી અને ટામેટાનું, આ વજનને આપણે 10 કિલોગ્રામ વજનમાંથી બાદ કરીશું તો આપણને બટાકાનું વજન મળશે, બરાબર. તો હવે આગળ આપણે જોઈએ કે આકાશે ખરીદેલ બટાકાનું વજન, બરાબર શું કરીશું કે કુલ શાકભાજીનું વજન, બરાબર, ઓછા ડુંગળી અને ટામેટાનું કુલ વજન, બરાબર. તો કુલ શાકભાજીનું વજન કેટલું છે? 10 કિલોગ્રામ છે, ઓછા ડુંગળી અને ટામેટાનું વજન આપણને કેટલું મળ્યું? તો અહીંયા આપણને 575 કિલોગ્રામ મળ્યું, બરાબર. તો અહીંયા આવશે 5.575 કિલોગ્રામ, બરાબર. અહીંયા આપણે સાઈડ પર બાદબાકી કરીએ તો અહીંયા 5.575, બરાબર. બાદબાકી કરવાની છે આપણે, આગળથી અહીંથી વધી લેવી પડશે, અહીંયા શૂન્ય થઈ જશે, આગળ બધે વધી લેવાની છે એટલે અહીંયા 9 રહેશે, અહીંયા પણ 9 રહેશે, અહીંયા પણ 9 રહેશે અને અહીંયા થશે 10, બરાબર. કેમ કે અહીંયા 10 થશે પણ 10 પાસેથી ફરી અહીંયા વધી લેવી પડશે એટલે 9 થઈ જશે, અહીંયા 10 થશે તો ફરી આગળ વધી લેવી પડશે એટલે છેલ્લે આપણે 10 મૂકીશું, બરાબર. અહીંયા 10માંથી 5 જાય તો રહેશે 5, 9માંથી 7 જાય તો 2, 9માંથી 5 જાય તો અહીંયા રહેશે 4, પોઈન્ટની નીચે પોઈન્ટ, બરાબર. 9માંથી 5 જાય તો રહેશે 4, એટલે આપણને જવાબ શું મળ્યો? જવાબ આપણને મળે છે 4.425 કિલોગ્રામ બટાકાનું વજન થાય, બરાબર. તો આ રીતે આપણો આ દાખલો જે છે એ અહીં પૂર્ણ થાય છે અને આપણું જે પ્રકરણ છે આખું એ પણ અહીં પૂર્ણ થાય છે, બરાબર. તો આ વખતે આપણી જે સામયિક કસોટી છે તેમાં એક જ પ્રકરણ છે, બરાબર. તમારે બધાએ વિડીયો જોવાના છે અને સારા માર્ક્સ આવે એ રીતે પેપર લખવાનું છે, બરાબર છે. જય મહારાજ.